એન્જિનિયરિંગ મટીરિયલ સેમેસ્ટર 3 ડિપ્લોમા મિકેનિકલ બ્રાન્ચની અંદર જે આવે છે સબ્જેક્ટ, એની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તકલીફ છે. જીટીયુમાં પાસ થવું છે પણ તૈયારી કરવા માટેની આઈડિયા નથી. આજે આપણે એ વિદ્યાર્થી મિત્રો માટે સુપર 30 ની જે સિરીઝ છે એમાં આજે આપણે વાત કરવાના છે ડિપ્લોમા સેમેસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચના જે સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ મટીરિયલ્સ. તો આજે આપણે સુપર 30 જે ક્વેશ્ચન પ્રોવાઈડ કરી રહ્યા છે એન્જિનિયરિંગ મટીરિયલ્સનો કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમે અહીંયા હું જે પણ ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરું છું એ બધા જ ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો એન્જિનિયરિંગ મટીરિયલ્સની અંદર 110% પાસ થઈ જશો એની મારી તમને ગેરંટી છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આપણા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી જે વોટ્સઅપ ગ્રુપ છે સેમેસ્ટર 3 નું, એ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જશો જેમાં તમને દરેક ઇન્ફોર્મેશન આપણે શેર કરતા હોઈએ છીએ. અને બીજું કે એન્જિનિયરિંગ મટીરિયલ્સમાં અહીંયા જેટલા પણ હું સુપર 30 ક્વેશ્ચન આપું છે બધાના જ આન્સર વિથ આન્સર આપણા કોર્સની અંદર ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેમાં છે, પ્લસ જોડે જોડે વિડીયો લેક્ચર દ્વારા તમને સમજાવવામાં પણ આવ્યા છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. આપણી એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ જે એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંને ઉપર અવેલેબલ છે, તો ત્યાંથી પણ ડાઉનલોડ કરીને કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે આપણે વાત કરવાના છે સુપર 30 ક્વેશ્ચન જે જીટીયુની એક્ઝામમાં તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે, જે જીટીયુમાં સારા માર્ક્સ મેળવવા માટે, પાસિંગ થવા માટે બહુ જ હેલ્પફુલ થવાના છે. એ જ રીતે તમારે પણ તમારા મિત્રોને પણ હેલ્પફુલ થવાનું છે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરવાનું છે જેથી ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પહોંચે અને એ લોકો તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે, પાસ થઈ શકે. બસ એટલી જ મારી ઈચ્છા છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન જે મોસ્ટ આઈએમપી પૂછવાની પોસિબિલિટી સૌથી વધારે, બીસીસી, એફસીસી, એચસીસી નું માળખું દોરો, એકમ કોષની કુલ સંખ્યાની ગણતરી કરો. અથવા ઘણી વખતે તમને ફક્ત માળખું દોરવાનું પણ કહેવામાં આવે છે, તો ઘણી વખતે તમને એની કોષની સંખ્યાની ગણવાનો પણ સેપરેટલી ક્વેશ્ચન પૂછવામાં આવી શકે છે. ધાતુના ગુણધર્મો પર કણોની સીમા અને કણોની કદની અસર સમજાવો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરવાનો છે. એના પછી મટીરિયલ ભૌતિક ગુણધર્મો જણાવો, તેમાંથી કોઈ એક સમજાવો. એની વન કીધું છે ત્યાં તમને સેપરેટલી પણ પૂછી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખશો. પછી સોલિડ સોલ્યુશન માટે હોમિયોથેરીના નિયમ પર ટૂંક નોટ લખો. મોસ્ટ આઈએમપી ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામનું વર્ગીકરણ કરો, તેમાંથી કોઈ પણ એક સમજાવો. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ટી ડાયાગ્રામ પૂછાશે, ફાઇનલ પૂછાશે, કરી લેજો. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી કુલિંગ કરવાની મદદથી ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ દોરવો અને પગલા લખો. દોરવાના પગલા લખવાના છે, સ્ટેપ સમજાવવાના છે. ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ, તો સુઘડ આકૃતિ સાથે સંક્ષિપ્તમાં કન્ટિન્યુઅસ પેનને સમજાવવાની છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ખાસ વિદ્યાર્થી મિત્રો એના પછી ટેમ્પરિંગ પર ટૂંક નોટ લખો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? પછી એનોલિંગ અને નોર્મલાઇઝેશનનો તફાવત સમજાવવાનો છે. લોખંડ અને સ્ટીલના ઉત્પાદન માટેનો ફ્લો ડાયાગ્રામ સમજાવવાનો પૂછી શકે છે. આ બધા જ ડાયાગ્રામ ખાસ કરી લેવાના છે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. વારંવાર હું રિપીટ કરું છું બીકોઝ ઓફ આ 30 ક્વેશ્ચન બહુ ઇનફ છે પાસિંગ થવા માટે, એટલે આટલા ક્વેશ્ચન કરો એટલે પાસ થઈ શકો છો. પાછા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછે કે સર 30 ક્વેશ્ચન કર્યા હતા તમે તો પાસિંગ માર્ક્સ જેટલું જ આવ્યું. ભાઈ હું પાસની ગેરંટી આપું છું, પણ તમને જોડે જોડે પણ સ્પષ્ટતા કરી દઉં કે નસીબ તમારું સારું હશે ને, હશે જ, ઓબ્વિયસલી હશે. તો આમાંથી 40 થી 50 માર્ક્સનું પણ ઘણી વખત પૂછાઈ જશે, પૂછાઈ શકે છે, પૂછાયેલું છે, પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. અને આમાંથી 60 થી 70 માર્ક્સના આસપાસના પેપર પણ સેટઅપ થતા હોય છે, એટલે ખાસ કરી લેવાના છે. પછી તફાવત આપો. ઉચ્ચ ઓલાઇન સ્ટીલ અને ફૂલ સ્ટીલ અથવા બ્રાસ અને બ્રોન્ઝ વચ્ચેનો તફાવત બંનેમાંથી કોઈ એક પૂછી શકે છે. કાસ્ટ આયર્નના ગુણધર્મો મિશ્રિત તત્વોના પર ટૂંક નોટ લખવાની છે અને ગ્રે કાસ્ટ આયર્નના ગુણધર્મો અને તેના ઉપયોગો જણાવવાના છે. ઓકે, ક્લિયર? એના પછી નેક્સ્ટ વાત કરીએ, તાંબાના ગુણધર્મો જણાવો. તાંબાના 4 એન્જિનિયરિંગ ઉપયોગો, તેની પસંદગી માટેના કારણો જણાવવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
પછી નીચેના માટેના ઉપયોગી સામગ્રી સૂચવો. પ્રેશર કુકરમાં કઈ લેચ બેડ છે, સ્ક્રૂ ડ્રાઈવર છે, મિલિંગ કટર છે, રેઝર બેડ છે, સર્જિકલ સાધનો છે, એમાં કયા કયા મટીરિયલ્સ યુઝ થતા હોય છે એ સમજાવવાના છે. ઇન્સ્યુલેટિંગ સામગ્રીનું વર્ગીકરણ કરો અને તેના ગુણધર્મો જણાવો. ઓકે, એના પછી સારી હીટ ઇન્સ્યુલેટિંગ સામગ્રીના ઇચ્છનીય ગુણધર્મો કયા કયા છે, ગુડ હીટ ઇન્સ્યુલેટિંગ મટીરિયલના મોસ્ટ પ્રોપર્ટીઝ કઈ કઈ છે સમજાવવાની છે. વિવિધ સિરામિક સામગ્રીની સૂચિ બનાવવાની છે. પછી થર્મોપ્લાસ્ટિક એન્ડ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો તફાવત જણાવવાનો છે. ચોક્કસ ધાતુના વિકલ્પ તરીકે પ્લાસ્ટિકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે એ સમજાવવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તો આ બધાના જ ક્વેશ્ચન વિથ આન્સર મારા કોર્સની અંદર મૂકેલા છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો, તૈયારી સ્ટાર્ટ કરી લેશો. ગુજરાતી વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થી મિત્રો છે એમને ગુજરાતીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. વિડીયો લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. મોડલ પેપર તમને આપવામાં આવ્યું છે. તો આટલું બધી જ વસ્તુ આપણે કોર્સની અંદર પ્રોવાઈડ કરીએ છીએ. જે કોર્સ એ રીતના ડિઝાઇન કર્યો છે કે જેને પાસ થવું છે એ પણ ઇઝીલી પાસ થઈ શકે, જેને પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે એ પણ ઇઝીથી પૂરેપૂરા માર્ક્સ મેળવી શકે. ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ. એડહેસિવ સામગ્રી પર ટૂંક નોટ જણાવવાની છે. પછી રબર પર ટૂંક નોટ લખો, રબર પર ટૂંક નોટ લખવાની છે. એના પછી કાટના પ્રકારની યાદી બનાવો અને કોઈ પણ બે સમજાવવાના છે. પછી તણાવ કાટ સમજાવો, તણાવ કાટ શું છે એ એક્સપ્લેન કરવાનું છે. પ્રમાણિત બુદ્ધ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સમજાવવાનો છે, મોસ્ટ આઈએમપી છે. સપાટી કટિંગ શા માટે કરવામાં આવે છે, સપાટી કોટિંગ કેમ કરવામાં આવે છે, કોટિંગ પદ્ધતિઓની સૂચિ બનાવવાની કોઈ પણ એક સમજાવવાની છે. પછી પાવડર ધાતુશાસ્ત્ર પર ટૂંક નોટ લખવાની છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી પાવડર કોટિંગની પ્રક્રિયા સમજાવવાની છે, આખી જે કોટિંગ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ ઇન ડિટેલ સમજાવવાની છે. તો આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી બાયોમાસ, બાયોફ્યુઅલ એન્ડ બાયોગેસ વિશે સમજાવવાનું છે. સેપરેટલી કોઈ એક પૂછી શકે છે અથવા ભેગા પણ પૂછી શકે છે. ગ્રીન મટીરિયલના ફાયદા ગેરફાયદા પૂછાશે ફાઇનલ, ખાસ કરી લેજો. ગ્રીન મટીરિયલના ફાયદા ગેરફાયદા મોસ્ટ આઈએમપી છે. પછી આજે ગ્રીન મટીરિયલ ખૂબ જ મહત્વનું અને જરૂરી છે તે સમજાવવાનું છે. બેટરી ઇલેક્ટ્રિક અને પ્લગ હાઇબ્રિડ વાહનો વિશે સમજાવવાના છે. અને ટકાઉ અને પુનઃપ્રાપ્ય મટીરિયલ વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મારા 30 જે ક્વેશ્ચન મેં તમને યુનિટ વાઇઝ બધા જ અહીંયા પ્રોવાઈડ કરી દીધા છે. આ 30 ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો મારી તમને ગેરંટી છે 100% તમે પાસ થઈ જશો. ઓકે, પાસ થવાની હું તમને ગેરંટી આપું છું. તમારું નસીબ, આમાંથી 40 થી 50 માર્ક્સનું પણ પૂછાઈ શકે, ઘણી વખતે 60+ માર્ક્સનું પૂછાયું છે. આવનારો સમય બતાવશે, કારણ કે તમે આ વિડીયો જોયો છે, એના ક્વેશ્ચન જોયા છે. જ્યારે પણ જીટીની એક્ઝામ આપીને આવશો એટલે તમને આઈડિયા આવી જ જવાનો છે કે કેટલા માર્ક્સનું પૂછાયું છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પેપર આપીને આવો ત્યારે ખાસ કોમેન્ટ કરજો કે કેટલા માર્ક્સનું પૂછાયું હતું, પેપરમાં કેવી રીતના તૈયારી થઈ અને તૈયારી કરીને ગયા હતા, કેટલા માર્ક્સનું પૂછાયું. આઇકોન એન્જિનિયરિંગ દ્વારા તમને જે વિડીયો પ્રોવાઈડ કરવામાં આવે છે, વિડીયો તમને કેટલા હેલ્પફુલ થયા છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, મારા જેટલું એફર્ટ હતું એ બધું જ મેં તમને પ્રોવાઈડ કરી દીધું છે. ફક્ત તમારે હવે એક જ કામ કરવાનું છે, આ વિડીયોને ગુજરાતના દરેક વિદ્યાર્થીના જે મિકેનિકલ બ્રાન્ચમાં અભ્યાસ કરી રહ્યા છે બધા જોડે પહોંચાડવાની જવાબદારી તમારી છે. આપણે સ્ટાર્ટ કરીશું તો બીજો ઓટોમેટિક સ્ટાર્ટ કરવાનું છે, શરૂઆત આપણે જ કરવાની છે. તો ફટાફટ શેર કરી લેશો, તમારા સ્ટોરી ઉપર મૂકી દેશો, સોશિયલ મીડિયાની સ્ટોરી ઉપર મૂકી દેશો, સ્ટેટસ ઉપર મૂકી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને તૈયારી કરી શકે અને દરેક વિદ્યાર્થી મિત્રો ઇઝી પાસ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.